બહારથી દરવાજો તો બંધ કરવો જ પડે, બાકી કૂતરા ચંપલ લઈને વયા જાય ખબર ન પડે. વાત તો સહી છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આવ્યા હતા ગાય માતા, તો આપણે એમને પહેલા રોટલી આપી દીધી અને આજે તો આપણે જવાનું પ્રેક્ટિકલ છે એટલે ફટાફટ એક પ્રોગ્રામ કરી લીધો અને થઈ ગયા આપણે રેડી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે કોલેજ અને આજનું વાતાવરણ જો કંઈક આવું હતું. અને આપણી એક ફ્રેન્ડનો બર્થડે હતો તો એમને વિશ કરી દીધું ને એની કિટકેટ આપી હતી. તો દ્રષ્ટિ મેડમ કે હાલો આપણે પહેલા સ્નેપ લઈ લઈએ. આજે તો પેપર એ વહેલું પૂરું થઈ ગયું હતું અને જરાય પણ તડકો નહોતો. પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે. ઘરે જાય ને દુકાન રસ્તામાં આવે એટલે ભાગ તો લેવો જ પડ્યો. ઘરે આવીને જોયું તો અહીં સાફ સફાઈનું કામ ચાલુ હતું એટલે મેં કીધું હાલો હું પણ કરવા લાગુ. તો મેં મારી બેનની આખા રૂમની સાફ સફાઈ કરી નાખી. 3 hours later. સવારે મારા મમ્મી કહેતા હતા કે મારા 200 રૂપિયા ખોવાઈ ગયા, તો મેં કીધું તે ક્યાંક મૂકી દીધા હશે. અને સાંજે ફ્રીજ ખોલ્યું તો ટમેટાની થેલીમાંથી નીકળ્યા. તો અહીંયા છોટુભાઈ રમતા હતા ક્રિકેટ. હું જોઉં થોડી વાર પછી કંઈ કે હાલની આપણે વાર્તા જોઈએ, તો પછી મેં પણ એમની સાથે ઘડીક વાર વાર્તા જોઈ. તો બેઠી ગયા આપણે જમવાને. આજનો દિવસ બસ કંઈક આવો હતો. તો મળ્યું કોઈ બીજા નેક્સ્ટ મિની બ્લોગ સાથે. બાય.